નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનવૃક્ષના આજના શાનદાર સેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનના ચેપ્ટર 2નો એક એવો ટોપિક લેવાના છે ને જે મજેદાર તો છે જ, પણ પરીક્ષાની દૃષ્ટિએ બહુ જ અગત્યનો પણ છે. પણ સીધા ટોપિક પર જઈએ એ પહેલાં જરા યાદ કરો તો, ક્યારે લાલ કીડી કે મધમાખીએ ડંખ માર્યો છે? અરે બાપરે, એ જે અચાનક પીડા થાય, ભયંકર બળતરા થાય, એ તો ભૂલાય જ નહીં, ખરું ને? તો વિચાર્યું છે ક્યારે કે આવડું અમથું જીવડું આટલી ભયંકર બળતરા કેવી રીતે પેદા કરી શકે છે? તો બસ આની પાછળનું વિજ્ઞાન જ આજે આપણે ડીકોડ કરવાનું છે. અને સૌથી મોટી વાત, ધ્યાનથી સાંભળજો, આજના આ સેશનમાંથી જીએસઈબી બોર્ડની પરીક્ષામાં 2 થી 3 માર્ક્સના પ્રશ્નો 100% પૂછાય જ છે. એટલે આજના સેશન પછી આ માર્ક્સ તો તમારા પાક્કા જ સમજી લો. ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે શું શું કવર કરીશું. સૌથી પહેલાં રસાયણોનું જાદુ, પછી પ્રાણીઓ પોતાનું રક્ષણ કેવી રીતે કરે છે, એના પછી વનસ્પતિનો ડંખ, ત્યારબાદ બોર્ડ માટે સૌથી આઈએમપી એવા કુદરતી એસિડના સ્ત્રોતો, અને છેલ્લે એક ક્વિક રિવિઝન. તો ચાલો, સેક્શન 1, કુદરતમાં રસાયણોનો જાદુ. તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પણ આપણી આસપાસની આ આખી કુદરત ખરેખર એક વિશાળ કેમિસ્ટ્રી લેબ જ છે. આ જંગલમાં પોતાનો જીવ બચાવવો એ કોઈ રમત વાત નથી. એટલે જ પ્રાણીઓ અને વનસ્પતિઓ પોતાના દુશ્મનો પર સીધો કેમિકલ અટેક કરે છે. હા, કીડી કરડવાથી જે બળતરા થાય છે ને, એ બીજું કંઈ નહીં પણ એમની એક બાયોલોજિકલ ડિફેન્સ સિસ્ટમ છે. એ લોકો આત્મરક્ષણ માટે હથિયાર તરીકે એસિડનો ઉપયોગ કરે છે. છે ને કમાલ? ચાલો આને જરા ડિટેલમાં સમજીએ. સેક્શન 2, પ્રાણીઓ દ્વારા આત્મરક્ષણ, જેમાં ખાસ કરીને મધમાખી અને કીડીનો ડંખ. બોર્ડમાં 2 માર્ક્સ માટે આ બહુ જ કામનો ટોપિક છે. જ્યારે મધમાખી ડંખ મારે છે ને, ત્યારે તે આપણા શરીરમાં એક ભયંકર એસિડિક ઝેર છોડે છે, જેનું નામ છે મિથેનોઇક એસિડ. આ એસિડના લીધે જ આપણને પેલું અસહ્ય દર્દ થાય છે અને સોજો આવી જાય છે. હવે આનો ઉપાય શું? એકદમ સિમ્પલ. ઘરમાં પડેલો બેકિંગ સોડા, એટલે કે ખાવાનો સોડા, એ ડંખ પર લગાવી દેવાનો. કેમ? કારણ કે બેકિંગ સોડા એ હળવો બેઝ છે. હવે તમને થશે કે ભાઈ, આ બેઝિક પદાર્થ લગાવવાથી એવું તે શું જાદુ થઈ ગયું? તો અહીં એક મસ્ત સાયન્ટિફિક પ્રોસેસ થાય છે, જેને આપણે કહીએ છીએ તટસ્થીકરણ. જ્યારે કોઈ બેઝિક પદાર્થ પેલા એસિડની ખરાબ અસરને ઝીરો કરી દે, કાપી નાખે, ત્યારે એને તટસ્થીકરણ કહેવાય. અને એનાથી જ આપણને રાહત મળે છે. આ છે આપણી રિયલ લાઈફ પ્રેક્ટિકલ કેમિસ્ટ્રી. હવે જુઓ, લાલ કીડી પણ બિલકુલ આ જ ફોર્મ્યુલા વાપરે છે. કીડીના ડંખમાં પણ સેમ ટુ સેમ એ જ મિથેનોઇક એસિડ હોય છે, જેને આપણે ફોર્મિક એસિડ પણ કહીએ છીએ. એટલે જ તો કીડી કરડે ત્યારે એવી ખંજવાળ અને બળતરા થાય છે. બોર્ડમાં 1 માર્કના પ્રશ્નમાં પૂછાય તો કન્ફ્યુઝ ના થતા. કીડી હોય કે મધમાખી, બંનેના હથિયારમાં મિથેનોઇક એસિડ જ હોય છે. ફિક્સ. હવે જરા પ્રાણીઓથી આગળ વધીએ. સેક્શન 3, વનસ્પતિ દ્વારા આત્મરક્ષણ, જેમાં આપણે વાત કરીશું કવચ, એટલે કે નેટલના ડંખની. આ ટોપિક પણ બોર્ડમાં 2 કે 3 માર્ક્સમાં વારંવાર દેખાય છે. આ કવચ છે ને, એ પહાડી વિસ્તારોમાં જોવા મળતી એક જંગલી વનસ્પતિ છે. હવે ધારો કે કોઈ જંગલમાંથી પસાર થાય છે અને ભૂલથી આ કવચના પાંદડાને અડી જાય, તો બસ પૂરું. એના પાંદડા પરના ઝીણા ઝીણા વાળ સીધો જ શરીરમાં મિથેનોઇક એસિડ ઇન્જેક્ટ કરી દેશે. અને પછી બાપરે, એવી ભયંકર દાહક બળતરા ચાલુ થશે કે વાત ન પૂછો. પણ અહીંયા કુદરતનું સેટિંગ જો તમે. એક બાજુ આ કવચ નામની વનસ્પતિ છે, જે એસિડિક ઝેર આપે છે, પણ કુદરતે એનો ઇલાજ પણ ત્યાં જ એની આજુબાજુ જ ઉગાડેલો હોય છે. કવચની આસપાસ જ સામાન્ય રીતે ડોક નામની વનસ્પતિ ઉગતી હોય છે. અને આ ડોકના પાંદડાનો સ્વભાવ બેઝિક હોય છે. એટલે બળતરાવાળા ભાગ પર ડોકના પાંદડા ઘસી દો એટલે એસિડનું તટસ્થીકરણ થઈ જાય અને શાંતિ મળી જાય. ઓકે, હવે આજના સેશનના સૌથી પાવરફુલ અને સ્કોરિંગ હિસ્સા પર આવીએ. સેક્શન 4, કુદરતી એસિડના સ્ત્રોતો. બોર્ડની એક્ઝામ માટે આને મોસ્ટ આઈએમપીમાં ગણી જ લેજો. પ્લીઝ, અહીંયા તમારું 100% ફોકસ જોઈશે. હું અત્યારે જ કહી દઉં છું, હવે જે માહિતી હું આપવા જઈ રહી છું ને, એમાંથી બોર્ડની પરીક્ષામાં જોડકા જોડો અથવા ખાલી જગ્યા સ્વરૂપે 3 માર્કનો પ્રશ્ન બહુ જ ફ્રીક્વન્ટલી પૂછાય છે.
આ લિસ્ટ મગજમાં છાપી જ મારવાનું છે, જેથી પેલા 3 માર્ક રોકડા ખિસ્સામાં આવી જાય. ચાલો જોઈએ. સૌથી પહેલું છે વિનેગર એટલે કે સરકો. વિનેગરમાં કયો એસિડ હોય? એસિટિક એસિડ. બીજું છે સંતરું. સંતરામાં હોય સાઇટ્રિક એસિડ. પછી આવે આપણી ખાટી મીઠી આમલી, તો આમલીમાં હોય છે ટાર્ટરિક એસિડ. અને છેલ્લે ટમેટું. ટમેટામાં કયો હોય? ઓક્ઝેલિક એસિડ. આ ચારેય જોડીઓને મગજમાં બરાબર ફિટ કરી લેજો. આગળ વધીએ. ખાટું દૂધ હોય કે દહીં, એમાં હોય છે લેક્ટિક એસિડ. પછી લીંબુ. હવે જુઓ, થોડું લોજિક દોડાવો. લીંબુ અને સંતરું બંને ખાટા ફળો છે, રાઈટ? એટલે લીંબુમાં પણ સાઇટ્રિક એસિડ જ આવે. અને છેલ્લે જે આપણે હમણાં જ શીખ્યા, કીડીનો ડંખ હોય કે પછી પેલી કવચ વનસ્પતિનો ડંખ હોય, આ બંનેમાં કયો એસિડ હોય છે? બોલો બોલો. બિલકુલ સાચું, મિથેનોઇક એસિડ અથવા ફોર્મિક એસિડ. તો હવે આવી ગયો છે આપણો સેક્શન 5 બોર્ડ એક્ઝામ ક્વિક રિવિઝન. આપણે આજે જે પણ મસ્ત મજાનું શીખ્યા છે ને, એનું એક વાવાઝોડાની સ્પીડે રિવિઝન કરી લઈએ, જેથી આ બધા કન્સેપ્ટ મગજની હાર્ડ ડ્રાઈવમાં કાયમ માટે સેવ થઈ જાય. તો ફટાફટ મને જવાબ આપો. કવચના ડંખમાં કયો એસિડ હોય? મિથેનોઇક એસિડ. રાઈટ. મધમાખીના ડંખનો ઘરગથ્થુ ઉપચાર શું છે? બેકિંગ સોડા. પરફેક્ટ. આંબલીમાં રહેલો કુદરતી એસિડ? ટાર્ટરિક એસિડ. ટમેટામાં કયો એસિડ? ઓક્ઝેલિક એસિડ. અને છેલ્લે કવચના ડંખની બળતરા શાંત કરવા કઈ વનસ્પતિના પાંદડા ઘસવાના? ડોક વનસ્પતિ. એક્સલન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો કે આ કુદરતી એસિડ્સ અને આત્મરક્ષણના કન્સેપ્ટ જો તમે ક્લિયર કરી લીધા ને, તો સમજો કે આ ચેપ્ટરમાં પૂરા માર્ક્સ લાવવા એકદમ ઇઝી છે. બસ આ જ રીતે રિવિઝન કરતા રહો અને પૂરા આત્મવિશ્વાસ સાથે તમારી બોર્ડ એક્ઝામની તૈયારી કરો. જો આજના સેશનમાં કોઈ પણ ટોપિક ના સમજાયો હોય કે ડાઉટ હોય, તો બિંદાસ કોમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. અને હા, જો આ સમજૂતી મજાની લાગી હોય તો લાઇક ચોક્કસ કરજો. તમારા બીજા ક્લાસમેટ્સ સાથે આને શેર કરજો અને આપણી ચેનલ જ્ઞાન વૃક્ષને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ખૂબ વાંચો, જલસા કરો અને આગળ વધો. આવજો.